આજની બોધમાલા. એક ગામ હતું. ગામની અંદર એક સ્ત્રી રહેતી હતી. તે ખૂબ કર્મમાં માનતી હતી. તેને એક યુવાન દીકરો પણ હતો. તે વેપાર અર્થે બીજા નગરમાં રહેતો હતો. એક દિવસ તેના ઘરે એક સાધુ મહારાજ આવ્યા અને જમવા માટે કંઈક આપો તેવી માગણી કરી. આ સ્ત્રીએ એક રોટલો આપ્યો. બદલામાં સાધુએ કહ્યું, સારું કર્મ આપણી પાસે રહે છે, બુરું કર્મ આપણને જ મારે છે. આમ કહી સાધુ મહારાજ રોટલો લઈ ચાલ્યા ગયા. પછી તો એક નિયમ જ બની ગયો. સ્ત્રી રોજ એક રોટલો સાધુ માટે બનાવે, સાધુ રોજ તેનો ભોજન તરીકે સ્વીકાર કરે. આવું ઘણા સમય સુધી ચાલ્યું. સ્ત્રી માટે આ વસ્તુ ખૂબ દ્રઢતાવાળી બની. આ સ્ત્રી દરરોજ જે સાધુ માટે રોટલો બનાવતી, સમય સંજોગ અનુકૂળ હોય કે ના હોય, ઘણી બધી તકલીફો હોય, મોડું થયું વહેલું થયું, કશું પણ ગણકાર્યા વગર દરરોજ જે સાધુના ભોજન માટે એક રોટલો બનાવતી અને સાધુને આપતી. આમ થોડા સમય પસાર થયો. એક વખત રોટલો બનાવવાનું સારું કાર્ય એકવાર માટે ખરાબ વિચારવાળું બન્યું. રોટલો સાધુ માટે બનાવ્યો ખરો, પણ તેમાં ઝેર ઉમેરવાનો ખરાબ વિચાર આ સ્ત્રીને આવ્યો. રોટલો ચૂલા પર રહેલી લોઢીમાં નાખ્યો, પણ સ્ત્રીના મનમાં વિચાર આવ્યો કે મારી અંતરની ઈચ્છાથી જ આ સાધુને ઘણા સમયથી રોટલો બનાવીને આપું છું, તો પછી આમ કેમ? મારાથી જો રોજ રોટલો ના બનાવાય તો મારે સાધુને ના પાડી શકાય છે, પરંતુ ઝેર ભેળવાનો ખરાબ વિચારનો અમલ હું ક્યારેય કરી શકીશ નહીં. આવું મનોમંથન સ્ત્રી પોતાના મનમાં કરવા લાગી. અંતે સ્ત્રીનો વિચાર બદલાયો અને તેણે પહેલો જે સારો રોટલો બનાવ્યો હતો તે રોટલો સાધુ મહારાજને આપ્યો અને સાથે પાણી પણ આપ્યું. સાધુ મહારાજ રોટલો લઈને ચાલતા થયા. પોતાના નિવાસ સ્થાને જતા સામેથી એક યુવાન ભૂખ તરસથી આકુળ વ્યાકુળ થયેલો, વિખરાયેલા વાળ, થોડા કપડાં મેલા એવો એક યુવાન તેમને ભટકાયો. તે યુવાને સાધુ મહારાજને કંઈક ખાવાનું આપવા માટે અને પાણી આપવા માટે વિનંતી કરી. સાધુ મહારાજે પાણી અને રોટલો બંને આ યુવાનને આપી અને તે ચાલતા થયા. પાણી અને ખોરાક લીધા પછી યુવાનના જીવમાં જીવ આવ્યો. તે તેના ઘર તરફ ચાલ્યો. પોતાનું ઘર નજીક દેખાતા તે દોડવા લાગ્યો. ત્યાં આગળ તેણે પોતાની માતાને જોઈ. માતાએ પુત્રને જોયો અને તે દોડી અને વાલથી પોતાના પુત્રને ભેટી પડી. પુત્રએ માતાને કહ્યું, તારા હાથથી બનાવેલો રોટલો હોય તેવા સ્વાદવાળા ભોજનને આરોગી અહીં સુધી પહોંચ્યો છું. સાધુએ આપેલા પાણી અને રોટલાની વાત માતાને કરી. ત્યારે માતાએ ઈશ્વરનો ખૂબ જ આભાર માન્યો અને સાધુના શબ્દનો અર્થ ખરા અર્થમાં સમજ્યો કે સારું કર્મ આપણી પાસે રહે છે, બુરું કર્મ આપણને જ મારે છે. અસ્તુ.